રાજકોટ ટ્રાફિક પોલીસે બીજેપી નેતાને કાયદાનું ભાન કરાવ્યું છે। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર લઈને નીકળેલા નેતાઓને કાયદાનું ભાન કરાવ્યું છે। ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સાથે રકઝક બાદ દંડ ભર્યો। રાજકોટ ટ્રાફિક પોલીસ સાથે બીજેપી નેતાઓની માથાકૂટ થઈ હતી। કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર રોકતા માથાકૂટ થઈ હતી। વોર્ડ નંબર 2 ના યુવા બીજેપીના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને વોર્ડ નંબર 12 ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા કારમાં સવાર હતા। जो हमारा माटे छे ए वस्तु નથી અમારા પબ્લિક કાળા કાચ રાખે નંબર પ્લેટ પર પોલીસ મોટો દંડ ફટકારે છે ગાડી રિટર્ન કરે છે આને કે પછી કઈ કાર્યવાહી અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચ વાળી ગાડી રાખે છે। તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય। પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે, આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ। અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી। તો અમે मतलब काला काच वाली गाड़ी होय तो अमे तरत ने तरत एना मतलब केसो करीए। आरटीओ मेमो बाबते पण अमारे बात थई तो आरटीओ ऑफिस गईकाले शुक्रवारे सांजे 6:30 નો કાર્યક્રમ હતો એટલે आरटीओ ની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ आरटीओ એ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે। આ કાયદાકીય જોગવાઈ છે, કોઈ નિયમ વિરુદ્ધનો કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ ઉલાડિયો કરવામાં આવ્યો નથી, પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે। બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે। બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે। અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે। દરેક વ્યક્તિ સમાન હોય છે ને કાયદો પણ દરેક વ્યક્તિ માટે સમાન જ હોય છે, એટલે પોલીસે એનું જે કામ કર્યું છે એ યોગ્ય જ છે એની જગ્યાએ અને એમણે જે માર્ગદર્શન અમને આપ્યું એ પ્રમાણે જ અમે લોકો ચાલીએ।